યામ ભૂમિતિનો 3 માર્કનો દાખલો, મોસ્ટ આઈએમપી દાખલો. ધ્યાન દેજો. પ્રશ્ન એવો છે કે એક્સ અક્ષ એ બે બિંદુઓ એ અને બી નું કયા ગુણોત્તરમાં, અહીંયા અત્યારે સી નથી, માત્ર બી જ છે. પેલું બિંદુ એ 1 અને -5, બીજું બિંદુ બી -4 અને 5. આ બિંદુ એ રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે અને એ વિભાજન કરતા બિંદુ પી ના યામ પણ શોધો. આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો. જો બિંદુ એ એના યામ છે 1 અને -5, બિંદુ બી એના યામ છે -4 અને 5. હવે વિભાજન કરતું બિંદુ પી એ એક્સ અક્ષ પરનું છે, તો એક્સ અક્ષ પર બિંદુ આવેલો હોય એનો વાય યામ હંમેશા 0 થાય. એટલે મેં લખ્યું એક્સ અને 0. જો બિંદુ વાય અક્ષ પરનું હોત તો એનો એક્સ યામ 0 થાય, તો મારે લખવું પડે 0 અને એક્સ. હવે વિભાજન સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. પી ઓફ એક્સ વાય વિભાજન સૂત્ર છે m1x2 પ્લસ m2x1 છેદમાં m1 વત્તા m2, અને વાય યામ m1y2 પ્લસ m2y1 છેદમાં m1 વત્તા m2. આ સૂત્રમાં જો આપણે કિંમત મૂકીએ તો બિંદુ છે x અને 0. આ 0 એ કિંમત આપેલી છે. 0 આપણે ક્યાંથી લખ્યું તો કે બિંદુ x અક્ષ પરનું છે એવું રકમમાં કીધું, એટલે x અને 0. હવે m1 ની જગ્યાએ m1 પણ x2 ની જગ્યાએ -4. જો x2 y2 -4 અને 5, m2 ની જગ્યાએ m2 પણ x1 ની જગ્યાએ 1, અને એ કાંઈ લખવાની જરૂર નથી, આગળ 1 તો હોય જ. m1 વત્તા m2 અલ્પ વિરામ. હવે y યામ લખું m1 ની જગ્યાએ m1 પણ y2 ની જગ્યાએ કેટલા 5, m2 ની જગ્યાએ m2 પણ y1 ની જગ્યાએ કેટલા -5 છેદમાં m1 વત્તા m2. હવે આ 0 એક કિંમત આપેલી છે, આનો y યામ 0 સાથે આનો y યામ સરખાવવાનો. તો જો y યામ કઈ રીતે સરખાવું ધ્યાન દેજો. આ બાજુ y યામ 0 બરાબર અહીં લખી નાખું, y યામ સરખાવતા y યામ 0, આ બાજુ y યામ છે 5m1 5m2 છેદમાં m1 પ્લસ m2. m1 પ્લસ m2 0 સાથે ગુણાય એટલે આખું પદ 0 થાય. 0 સાથે ગમે એવડી મોટી સંખ્યા ગુણાય 0. આ બાજુ 5m1 5m2. હવે 5m2 બરાબરની ઓલી બાજુ જાય તો પ્લસ થાય, એટલે કે 5m1 બરાબર 5m2. હવે m1 ના છેદમાં m2, જો m1 ના છેદમાં m2 તો આ બાજુ 5 ના છેદમાં 5, એટલે કે 5 એકુ 5. તો ગુણોત્તર મને મળી ગયો 1:1, અંશમાં પણ 1 અને છેદમાં પણ 1. ગુણોત્તર અત્યારે મળ્યો 1:1. પણ આમાં બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે વિભાજન કરતા બિંદુના યામ પણ શોધો, તો એનો x યામ. હવે x યામ સરખાવું. x યામ આ બાજુ x, પણ x યામ આ બાજુ છે -4m1 પ્લસ m2 છેદમાં m1 પ્લસ m2. -4 m1 ની જગ્યાએ પણ 1 અને m2 ની જગ્યાએ પણ 1 છેદમાં 1 વત્તા 1, એટલે કે -4 પ્લસ 1 છેદમાં 1 ને કેટલા થાય 2. 4 માંથી 1 જાય, મોટા પદની નિશાની 3 ના છેદમાં 2, એટલે કે જવાબ આવ્યો ગુણોત્તર પેલા મને મળ્યો 1/1. 1:1 ગુણોત્તર ક્યારે મળે તો કે પી એ બી નું મધ્ય બિંદુ હોય. મધ્ય બિંદુ હોય ત્યારે જ ગુણોત્તર 1:1 મળે. એટલે કે આ લાકડી એના 2 સરખા ટુકડા ત્યારે 1:1 ગુણોત્તર મળે. અત્યારે ગુણોત્તર મળ્યો 1:1 અને વિભાજન કરતા બિંદુના યામ મળ્યા. x યામ છે અત્યારે -3/2 અને y યામ એટલે કે x અક્ષ પરનું બિંદુ જ છે, તો y યામ છે આપણો 0. આ જવાબ